करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। વિડીયો ઓન કરી લેજો જેમને ઓફ છે તે। આપણે જોઈ રહ્યા છીએ સાર્વધાતુક તિંગ પ્રત્યય। સાર્વધાતુક તિંગ પ્રત્યયો જોઈ લીધા। છેલ્લે વિધિલિંગ લકાર આત્મનેપદ ઉદાહરણ જોવાનું બાકી છે। એ ઉદાહરણ જોયા પછી ભવાદિગણ યાની પહેલો ગણ 993 ધાતુ છે। એ 993 માંથી કેટલાક વિશેષ ધાતુઓ છે 239 જેટલા વિશેષ છે અને પછી કોમન આવી જશે। દરેક ગણમાં એવા વિશેષ ધાતુઓ છે જેની અલગ પ્રક્રિયા થતી હોય છે। એટલે વિશેષને જાણી લઈએ તો બાકી કોમનને કશું જાણવાનું રહેતું નથી। તો અત્યાર સુધી આપણે એક એક વસ્તુને લઈને યાની વર્ણ માતૃકાને લઈને પ્રત્યાહારો, સાર્વધાતુક તિંગ, 4 લકારને લાગનારા પ્રાણ આપણે પૂરી દીધા છે। હવે જે તે ક્રિયાને યાની ધાતુને, આખ્યાતને જાગ્રત કરીએ છીએ આ જગતમાં, એને જાગ્રત કરીએ છીએ। તો ધાતુ છે આપણું એદ ધાતુ છે। વ્હાઇટ બોર્ડ દેખાય છે સ્ક્રીનમાં? હા સર। ધાતુ એદ છે। એધ નીચે અનુદાત્ત છે, ઉપર અનુનાસિક છે। આ મૂળ અવસ્થામાં એટલે કે ઉપદેશ અવસ્થામાં છે। કેટલાક પગથિયા છે, આમ 13 છે અને 17 છે, પણ એમાંથી સૌથી પહેલાં આપણે શું કરવાનું, આ પ્રત્યયો છે આ જ પ્રકરણમાં 5મા પ્રકરણમાં અંતિમ પેજ ઉપર કોઈની પાસે પુસ્તક અવેલેબલ નહીં હોય અને જરૂર હોય PDF, नमस्ते। PDF बेटा आप सभी अभ्यास कर सकते हैं। अभ्यास आधे के आधे लोग तो नहीं है। पिताजी नहीं आएंगे क्या? पापा ने हमको भी नहीं बताया कब आएंगे। हाँ हाँ। ઓકે, એક બીજું ઝૂમ ચાલુ હતું માતાજીનું, જેની પ્રેરણાથી આપણે આટલે સુધી પહોંચ્યા છીએ। તો 217 ઉપર એક પછી એક શું કરવાનું છે એ મુદ્દા આપ્યા છે, ક્રમ આપ્યો છે। સૌથી પહેલાં નંબર 1 દેખાય છે, જેમાં
તિંગ કૃત પ્રત્યય લગાવો છે. હજી કૃતમાં આપણે નથી પહોંચવાના, ઘણી વાર લાગશે. આપણે તિંગમાં છીએ અને તે પણ સાર્વધાતુક 4 લકાર પૂરતા. તો પહેલા જે તે ધાતુ લેવાનો છે એની ધાતુ સંજ્ઞા, નામકરણ. ઉપદેશ અવસ્થામાં જે ધાતુ છે, જેમ કે આપણી પાસે એ ધ છે, નીચે અનુદાત છે, ઉપર અનુનાસિક છે, ધકારોત્તર અકાર અનુનાસિક છે, ધકારમાં રહેલો અથવા ધકાર પછીનો અકાર. નંબર 2, ધાતુ અનુબંધોની ઈત્સંજ્ઞા, અનુબંધની ઈત્સંજ્ઞા કરવાની કે છે. તો પહેલું જ કામ આપણું ઈત્સંજ્ઞાનું છે. ત્યાંથી જ આપણને એન્ટ્રી પ્રવેશ થશે. નંબર 3, ઈત્સંજ્ઞા કર્યા પછી જો જરૂર પડે તો સત્વ નત્વ નુમાગમ ને ઉપધા દીર્ઘ એ ચારેયમાંથી એકેયની જરૂર નથી. જો જરૂર પડે તો. એના પછી ધાતુને પ્રત્યય લગાવવાનો. પ્રત્યય લગાવીએ ત્યારે લકાર નક્કી કરવો પડે અને લકાર નક્કી કર્યા પછી જ અથવા એની પહેલાં કોમન સૂત્ર જે છે તિંગનું 3 4 78 તિપ્તસ સી સિપ્તસ તમિપસ મસ્ત આતામ જથા સાતામ ધમિટોય મયી. પ્રત્યયોમાં પણ અનુબંધ એટલે ઈત્સંજ્ઞા કરવાની જરૂર પડે છે. નંબર 5, પ્રત્યયોમાં પણ ઈત્કરણ કરવું પડે છે. દરેક જગ્યાએ ઈત્કરણ કરવું પડે છે. અને પછી પ્રત્યય આદેશ લસ્ય સૂત્ર, જે મૂળ પ્રત્યયો છે એને લકાર પ્રમાણે એનું રૂપ, સ્વરૂપ, એનો પહેરવેશ સમય પ્રમાણે બદલાય છે, આપણી જેમ જ. તો તે પ્રમાણે લકાર પ્રમાણે બદલીએ છીએ, જેને પ્રત્યય આદેશ કે આપણે નક્કી કરીએ છીએ. એ નિર્ણય થઈ ગયા પછી 7માં એ પ્રત્યય જે છે એ સાર્વધાતુક છે કે આર્ધાતુક છે. આપણી પાસે માત્ર સાર્વધાતુક છે. આર્ધાતુક આપણે લેતા જ નહીં. સાર્વધાતુક પૂરો થયા પછી આર્ધાતુકનો વારો આવશે. ત્યાં સુધીમાં 90% 95% કામ આપણું પૂરું થશે. સાર્વધાતુકનું 1700 ધાતુઓ છે. પછી 8મા ક્રમે ધારો કે સાર્વધાતુક છે. 8મા ક્રમે સાર્વધાતુક છે. તમને સ્ક્રીન પર આ મુદ્દાઓ દેખાય છે ને? તો એ ધારો કે ધાતુ પસંદ કરીએ છીએ તો કયા ગણનો છે? એ ક્યારે જરૂર પડે? સાર્વધાતુક તિંગ પ્રત્યયો લગાવીએ તો અને આર્ધધાતુક તિંગ પ્રત્યયો લગાવીએ તો જરૂર નહીં પડે. કોની? ગણની. ગણ એટલે સમૂહ. 1930 ધાતુઓ 10 ગણમાં વિભાજિત છે. 10 ગણમાં વિભાજિત છે. અચ્છા, એટલે જે તે ગણનો વિકરણ પ્રત્યય લાવવા માટે જરૂર પડે છે. વિકરણ પ્રત્યયની જરૂર ના પડે તો બધા એક જ ગણમાં આવતા રહેશે. 1930-31 ત્યાં બીજું કંઈ થાય છે એ ત્યાં આવશે ત્યારે જોઈશું. તો સાર્વધાતુક પ્રત્યય તિંગ પ્રત્યય હોય ત્યારે જે તે ગણનો ધાતુ હોય એનો વિકરણ પ્રત્યયની જરૂર પડે. જે તે ગણમાં કોઈ વિકરણ પ્રત્યય જ ના હોય તો પછી કર્તરી સપ, એ સપ વિકરણ જ છે. તો ગણ પ્રમાણે વિકરણ બેસાડવો પડે. અને નહીં કયો હોય તો સપ. સનાદ્યંત ધાતુ, સનાદિ 12 પ્રત્યય લગાવીને ધાતુનો ધાતુ બને છે. નામ ધાતુ પણ બને છે. ત્યારે આ સનાદિમાં પણ સપ જ લાગશે, જે આગળ આપણે જોઈશું. પછી 9 અતિદેશ
અતિદેશ ગીતવત કરીએ છીએ. ગીતવત ગીતવત હજી એટલી બધી ઓળખાણ નહીં થઈ, પણ જે અપિત છે એ બધા ગીતવત છે. એ અતિદેશ થાય છે. સાર્વધાતુક પ્રત્યય તિંગ પ્રત્યય લાગ્યા પછી એમાં બે ભાગ પડે છે. એ પ્રત્યય પિત્ત છે કે અપિત્ત છે. જો પિત્ત છે તો પાછા બે ભાગ, અપિત્ત છે તો પણ પાછા બે ભાગ. જો પિત્ત છે તો અજાદી પિત્ત છે કે હલાદી પિત્ત છે, યાની આદિમાં હલ છે કે અચ છે. અપિત્ત હોય તો પણ હલાદી અને અજાદી અપિત્ત, આદિમાં હલ છે કે અચ છે, એ પ્રમાણે નામકરણ પડશે. એ આપણે જોતાની સાથે ખબર પડશે, એને જુદું અલગ રીતે આપણે એને જાણતા નથી. તો આ 4 પિત્તમાં, અને આટલું થયા પછી એને વિકરણ જ્યારે જોડીએ છીએ ત્યારે એ અંગ કાર્ય બની જાય છે. અને અંગ કાર્ય પૂરું થાય, પ્રત્યય બની જાય પછી એને જોડવાનું કામ થાય છે, જે અંતે થાય છે. તો આટલી વાત ક્રમાનુસાર આપણે જઈએ છીએ. એક પદની પાછળ સુપ્તિ અંતમ પદમ, શુપ પ્રત્યય અને તિંગ પ્રત્યય, શુપ નામમાં અને તિંગ ક્રિયામાં. અત્યારે આપણે તિંગ કરી રહ્યા છીએ. તો એદ ધાતુ છે. નવામાં સાહસ કરીશું કે જૂનામાં? એદ ધાતુ, વિધિલિંગ લકાર, આત્મને પદ, પ્રથમ પુરુષ, એક વચન. પહેલા ધાતુ સંજ્ઞા કરીશું, પછી વિકરણ લાવીશું અને પછી પ્રત્યય લાવીશું. વિધિલિંગ લકાર. એક જૂનામાંથી લઈ લઈએ કે બે લઈ લઈશું. પાયલ. એદ ધાતુ છે. અનાસિક અને ઉપદેશય જેનું નાસિકથી સંજ્ઞા થશે એટલે એદ રહેશે. પછી કર્તરી શક્તિ, શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા, એટલે અ રહેશે. અ એ ધમાં આવી જતા એ ધ અંગ બનશે. હવે વિધિલિંગ લકાર, પ્રથમ પુરુષ એક વચનમાં પહેલા તો મૂળ પ્રત્યય છે તો, આત્મા. થી સિંહનો આગમ થશે. તીથો સૂત્રથી તો હોવાથી સુખનો આગમ થશે. પછી લિયમ સલોપો અનંત્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થશે. અને લોપો વ્યુર્વલી સૂત્રથી એનો પણ લોપ થશે, વલમાનું ત પરમાં હોવાથી. એટલે ઈ તો પ્રત્યય બનશે. હવે અદંતંગ છે ને પરમાં ઈ છે, એટલે આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. સહ એ ધેત, તેની વૃદ્ધિ પામવી જોઈએ. તેણે વૃદ્ધિ પામવું જોઈએ. તો આ રૂપ બની ગયું. આ તો આપણે પ્રક્રિયા કરી રહ્યા છીએ. આપણે આજીવન પ્રક્રિયા નથી કરવાની, એ બી તમને કહી દઉં. જ્યાં સુધી આપણને નથી ફાવતું ત્યાં સુધી પ્રક્રિયા છે, પણ એનો અર્થ એવો નથી કે પ્રક્રિયામાં જ રહેવાનું છે આજીવન. કામ આપણું છે આ જાણ્યા પછી સંસ્કૃત જગતમાં આવા પદો જે આવે છે એ પદોને આત્મ સાક્ષાત્કાર કરવાના છે. અને આત્મ સાક્ષાત્કાર થઈ જાય એટલે એનો અર્થ સીધો પ્રગટ થઈ જાય છે. અને એ અર્થ જ્યારે આપણી પાસે પ્રગટ થાય છે તો આપણા માટે એ ભગવાન મળ્યા બરાબર છે. પછી કશું
જાણવાનું રહેતું નથી. એટલે સંસ્કૃત જગતમાં એ ધ્યેય ત આવું જ્યાં દેખાય તો આપણી ભાષામાં, માતૃભાષામાં આનો અર્થ આવો થાય છે. એ આત્મ સાક્ષાત્કાર છે, એ જ આપણા ભગવાન છે. ત્યાં સુધી આપણે પહોંચવાનું છે અને એ ત્યાં સુધી પહોંચવાની આ આપણી ગતિ છે. તો ફરી હાઇલાઇટ કરી દઉં છું. એદ ધાતુ હિતકરણ કરતા ઉપદેશાજનો નાસિક હિત 1 3 2 1 3 2 અનિત સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ, તસ્ય લોપઃ 1 3 9 અદર્શનમ લોપઃ વહેલા આવી જાય છે. એધ ધ હલન થઈ ગયો. ભવાદી ગણનો ધાતુ છે. એધ વૃદ્ધવ પહેલા ગણનો ધાતુ છે. એનો કોઈ વિકરણ પ્રત્યય નથી, પણ જેનો નહીં હોય એને આપણે કર્તરી પ્રયોગ કરીએ છીએ. કર્તરી પ્રયોગ એટલે ક્રિયાનું ફળ કર્તાને મળે. ક્રિયાનું ફળ કર્તાને મળે, કર્તરી પ્રયોગ. તો કર્તરી શબ્દથી સપ વિકરણ લાવીએ છીએ. એમાં પણ હિતકરણ કરીએ છીએ. હિતકરણ કર્યા પછી પણ અહીંયા આ પિત્ત છે, શીત પણ છે અને પિત્ત હોવાના કારણે અજાદી છે કે હલાદી છે. શીત હોવાને કારણે સાર્વધાતુક છે. પિત્ત હોવાના કારણે આ અ જે છે અજાદી પિત્ત છે. એ ઓળખ આગળ કામમાં આવશે, ઇદંત અંગ આવશે ત્યારે. અત્યારે અદંત અંગ છે. એમ કરતાં કરતાં પછી પ્રત્યય ત છે, કોમનમાં છે. 10 આત્મને પદ 10 લકારોમાં યા 12 લકારોમાં આત્મને પદમાં પ્રથમ પુરુષ એક વચનમાં કોમન રીતે ત લાગી રહ્યો છે. પછી આપણે એ ત કયા લકારમાં છે તો કે વિધિલિંગ લકારમાં. તો એની પ્રક્રિયા શું છે તો કે સિયુટ લિંગ સિયુટ લિંગ સિયુટથી સિયુટનો આગમ કરીએ છીએ. જ્યાં તકાર અને થકાર હોય ત્યાં શુટથી તોહોથી શુટનો આગમ કરીએ છીએ. બંનેમાં ઈતકરણ કરીએ છીએ. ઈતકરણ કર્યા પછી એનું નામકરણ પણ પડે છે. ટનિત સંજ્ઞા થવાને કારણે હાલંત્યમ સૂત્રથી ટનિત સંજ્ઞા થવાને, આ તો આપણે શોર્ટકટ કરી દીધું, પણ લાંબુ કરવા જઈએ તો જેટલું ખેંચીએ એટલું થાય એમ છે. તો હલંત્યમ સૂત્રથી ટનિત સંજ્ઞા થાય. ટનિત સંજ્ઞા થવાને કારણે એ નામકરણ શું પડે છે તો કે એ આગમ જે છે એ કેવા પ્રકારનો છે? ટિત આગમ છે, મિત્રવત છે. ક્યાં બેસાડવો એનો નિર્ણય કરવો પડે છે. બેસાડવા માટે 3 સ્થાન છે આપણી પાસે: આદ્યંતો ટકીતો અને નિદચો અને ત્યાત પરાહ. આદિમાં ટની થાય તો આદિમાં, કની થાય તો અંતે, અને મની થાય મિત હોય તો અંતિમ જ પછી. આ સામાન્ય બાબતો છે. પછી એ એકદમ હાથવગી થઈ જશે. તો ટિત, કિત અને મિત આગમ મિત્રવત. તો પહેલાં તો સિયુટ જે છે એ બધા 9 પ્રત્યયોની આગળ બેસશે અને પછી જ્યાં તકાર અને થકાર હશે ત્યાં નિમિત્ત બને છે તકાર કે થકાર, ત્યાં શુટ તિથો બનશે. એમાં પણ ઈતકરણ, એ પણ ટિત છે. અને આદ્યંતર ટકીતોથી આગળ પણ કોની આગળ? જે પ્રત્યયની આગળ. ઓકે. તો છેલ્લે બંને સ લિંગ સલોપો અનંત્ય છે. અંતે નહીં હોય એવા લિંગ લકારમાં સકાર દંત્ય સકારનો લોપ થઈ જાય છે. એટલે 2 સકારનો લોપ થઈ ગયો. રહ્યો ય પણ વલ પ્રત્યાહારમાંનો છે. વલી લોપો વેરવલી, એનો પણ લોપ થઈ ગયો. એટલે બચે છે ઈ ત, બચે છે ઈ ત. આ બાજુ એ ધ અ છે, આ બાજુ ઈ છે. તો બંને અ વત્તા ઈ બરાબર 2ને એક બાજુ મૂકી દઈને ગુણ કરે છે. આદ ગુણ અ હોય કે આ હોય અને પાછળ ઈક ગુણની વાત છે.
ઇકો ગુણવૃત્તિ. તો બેને છોડીને પરરૂપ એકરૂપ ગુણ થઈ જશે, એટલે કે એ થઈ જશે. અદેન ગુણ એ વર્ણ, અદેન ગુણમાં વર્ણોની સંજ્ઞા છે, અને એ રીતે એક થઈ જતાં એ થઈ જશે, અને એ જે છે ક્યાં ઉપર રહેશે? ધની ઉપર, અને પાછળ ત, એ ધે ત. ઓકે, આ જે વાત જે છે આટલી લાંબી કરી આપણે, એને 1 સેકન્ડની અંદર આટલી ખબર પડી જવી જોઈએ. ફરી ઉદાહરણ પાછું આપણું ઘોર જંગલ અડધી રાતવાળું. ભયંકર વરસાદ, વીજળીનો ચમકારો થયો અને આગળ વાઘ કે સિંહ ઊભો છે, તો તરત નિર્ણય થઈ જવો જોઈએ. એમ અહીંયા પણ જોતાની સાથે નિર્ણય થઈ જવો જોઈએ, અર્થ પ્રગટ થઈ જવો જોઈએ. ત્યાં સુધી પહોંચવાનું છે. આવી જઈએ આગળ દ્વિવચનમાં. પીના. હા સર. એધ ધાતુ છે, એમાં અનુનાસિક અની ઉપદેશ્ય અનુનાસિક ઇથી જ સંજ્ઞા થશે, એટલે એથ. કર્તરી શક્તિશબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી, અને શ અને લશકવત અધિથી સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. અધમાં ભળી જતા એધ એવું અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે, અને ત હોવાને કારણે સૂટથી તો સૂત્રથી સૂટનું પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય છે, સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે, એટલે ઈય અને આતામ. આ યમાં ભળી જતા ઈયાતામ બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે, તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે, એટલે બની જશે એધેયાતામ. તૌ એધેયાતામ. તે બેએ વૃદ્ધિ પામવું જોઈએ. નંદની બહુવચન. હા સર. ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું, એટલે એદ કર્તરી શપ વિકરમ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવતદ્ધિથી સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વૈશ્ય પ્રત્યય છે જ. લિંગ સિયુટથી સિયુટનો આગમ કરીશું, અને જમા જસ્ય રન સૂત્રથી રન કરીશું. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતિ ન હોય તેવા સનો લોપ કરીશું, અને લોપો વળી સૂત્રથી યનો લોપ કરીશું, એટલે ઈરન. 8 ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. પ્રત્યય બનશે તે એધેરન. તે બધાએ વૃદ્ધિ પામવી જોઈએ. બરાબર. એ ધેત, એ ધેયાતામ, એ ધેરન. મધ્યમ પુરુષ એક વચન, ધાતુ છે એધ, અનુનાસિક અને અનુદાત. અનુદાતનું પાછી એક ઓળખ છે તમને, પણ છતાં અનુદાત ગીત આત્મને પદમ. અનુદાત ગીત આત્મને પદમ. મેડમ શ્રી. ઉપદેશ્ય અનુનાસિકથી અનુનાસિકની સંજ્ઞા થશે. કર્તરી સપ વિગ્રહણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને સની લસકવત અધિત્યથી સંજ્ઞા થશે, અને અ ઈધમાં આવી જશે, એટલે ઈધ. પછી યસ લિયંગ સ્યુટથી સ્યુટનો આદેશ, સિંહનો આદેશ.
અને સૂટ પીધોથી સૂટનો થશે. પછી લિયમ સલોપન અંત્યસ્યથી બંને સનો લોપ થઈ જશે. પછી યથા લોપોવિવરવલી યનો લોપ થઈ જશે. પછી ઇથાસ ન વિભક્તો તુસમાંથી સ જશે નહીં એટલે સસજુ સ્વરૂપથી ઋત્વ થશે. ઉપદેશ્ય અજાનુનાસિક થી ઉન્મિત સંજ્ઞા થઈ જશે અને ખરવસાની સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે અને ઈનો એ થશે. એથા આદ ગુણ તારે પરરૂપી એનો એ તારે વૃદ્ધિ પામવું જોઈએ. ત્વમ એ થાય. દ્વિવચન ધાતુ છે એ ધ અનુદાત્ત અનુનાસિક. અતીત જનુનાસિક ધ અકારની સંજ્ઞા થશે એટલે એ ધ. પછી સપ વિકરણ પ્રત્યય આમાં પની હલંત્યમથી અને સકાળની લસક તરતી પ્રતિષ્ઠ સંજ્ઞા. પ્રત્યય છે આથામ. થાસ આથામ દ્વમ. શું કરીશું આગળ? તો કે લિંગ સિયુટ સ ઈ અને ય સિયુટ અને તકાર થકાર હોય ત્યાં સુટતી તો હો ફરી પહેલા પછી થા અને પછી મ. લિંગ સ લોપો અનંત્યસ્ય. સલોપ સ આ સ ગયો, નીકળી જશે. આ સ સ પણ ગયો. ય જશે નહીં, પાછળ આ છે એટલે ઈ યા થામ. આ બાજુ ધાતુ છે, અંગ છે એ ધ અ છે અને ઈ છે, તો બંને મળી જાય છે, પરરૂપ એકરૂપ થઈ જાય છે, ગુણ થઈ જાય છે. એ એ થે યા થામ. કોણ? તો કે તોમ પછી યુવા. આ તમે ક્યાંથી લગાવો છો? યુવામ હે યુવામ ક્યાંથી લગાવો છો? હા, એ શીખવાડવાનું મોડા છે, હજી હાલ આવશે નહીં. પણ એ યુસ્મદ એટલે તું અને અસ્મદ એટલે હું. આમ આવી જાય છે ત્વમ યુવામ અને યુયમ. એ યુસ્મદ એટલે તુના રૂપો બને છે સુપ લાગીને. ત્વમ યુવામ યુયમ. તોમ એટલે તું, યુવામ એટલે તમે બે, અને યુયમ એટલે તમે બધા શ્રોતા. એ આપણે સર્વનામમાં આવશે, નામની જગ્યાએ વપરાય. આ ખાલી અર્થ કરવા માટે, બાકી જરૂર નથી. સમજાઈ જાય, પણ સમજવા માટે ત્વમ તું, તમે બે, તમે બધા. અહીંયા યુવામ છે, દ્વિવચન છે એટલા માટે. બહુવચનમાં આવી ધાતુ છે એ ધ
અનુદાત્ત અનુનાસિક. એના ફાવશે નહીં ફાવે. પહેલા ધાતુમાં ઈતકરણ, પહેલા ધાતુમાં હા એના તમારું સ્પીકર ઓફ છે. ઈતકરણમાં પહેલું સૂત્ર આપણું શરૂઆત કરી હતી ઉપદેશે અચ અનુનાદ. ઉપદેશ અવસ્થામાં અચ પહેલા આનું પૂર્વી કરવું પડે. આનું પૂર્વી એટલે આ બે વર્ણો દેખાય છે એમાં કુલ કેટલા વર્ણો છે? તો કે એ તો બરાબર સ્વતંત્ર છે. અજ સ્વતંત્ર છે, હલ સ્વતંત્ર નથી. તો અહીંયા ધ છે, પણ ધમાં કોણ બેઠું છે? અ બેઠો છે. એ કેવો છે? નીચે આ અંડરલાઈન નહીં પણ અનુદાત્ત છે, વૈદિક પ્રક્રિયા, સ્વર પ્રક્રિયા. અને ઉપર આ અનુનાસિક છે, ચંદ્રબિંદી. બિંદી અને ચંદ્રબિંદી, નાસિક અનુનાસિક ચંદ્રબિંદી. તો આપણે પહેલું જ સૂત્ર ઈતકરણનું, તો આ અ જે છે અચ છે, અને ઈતકરણ કરીએ ત્યારે ઉપદેશ અવસ્થામાં અચ હોય અને અનુનાસિક હોય તો એની જ સંજ્ઞા થઈ જાય. તસ્ય લોપ દર્શમ લોપ. તો અ સાથે સાથે સ્વરાંકન જે છે ઉદાત્ત અનુદાત્ત ને સ્વરિત, એ માત્ર અચને લાગે, હલને લાગશે નહીં. વિસર્ગ પણ અચને લાગશે, હલને લાગશે નહીં. અનુસ્વાર પણ અચને લાગશે, હલને લાગશે નહીં. તો આ પહેલું સૂત્ર કામ કરી ગયું. બચ્યો ધ હલંત, એટલે એધ એધ. આ ધાતુ સંજ્ઞા થઈ ગઈ. ભવાદી ગણનો ધાતુ છે, પહેલા ગણનો ધાતુ છે. તો કર્તરી પ્રયોગ કરીએ છીએ. કર્તરી પ્રયોગ, કર્તરી એટલે કર્તાને પ્રાધાન્ય આપીએ છીએ. કર્તાને પ્રાધાન્ય, ક્રિયાનો કરનાર કોણ છે એને પ્રાધાન્ય આપીએ છીએ. તો શપ વિકરણ પ્રત્યય, વિકરણ પ્રત્યય, પ્રત્યય અને ધાતુની વચ્ચે આવીને બેસી જાય. તો સપ વિકરણ એ બી પ્રત્યય છે. ઉપદેશ અવસ્થામાં 8 બાબતો આવે છે: ધાતુ, સૂત્ર, ગણ, ઉણાદિ, વાક્ય, લિંગાનુશાસન, આગમ, પ્રત્યય અને આદેશ. ટૂંકમાં કશું બાકી નહીં રહેતું ઉપદેશ અવસ્થામાં. અને ઉપદેશ અવસ્થા હોય તો પહેલું કામ ઈતકરણ, અનુબંધ જેને કહીએ છીએ. કોને રાખવાના છે અને કોને ખસેડી દેવાના છે. ખસેડી દેવાના એટલે તસ્ય લોપ અદર્શનમ લોપ. તસ્ય લોપ એટલે એ નાશ નહીં પામવાના. સંસ્કૃત જગત યા કોઈ પણ ભાષામાં સાહિત્ય એવું કહે છે કે વર્ણ જે છે, ભગવદ્ ગીતામાં ક્ષર અને અક્ષર આખો અધ્યાય છે. તો એ વર્ણ જે છે એ ત્રણેય કાળમાં ટકી રહે છે, કદી નાશ નહીં પામતા. એનો નાશ થતો નથી. એટલે આ વર્ણનો કદી નાશ નથી, સાહિત્યનો કદી નાશ નથી. એટલે આપણે અદર્શનમ, એના દર્શન આપણને દેખાય નહીં. તસ્ય લોપ, લોપનો અર્થ નાશ, બિલકુલ કાઢી નાખવાના નહીં, એ તો છે જ. અચ્છા, નિત્ય છે ટૂંકમાં, અનિત્ય નથી. નિત્ય કોને કહેવાય? તો કે જે ત્રણેય કાળમાં ટકી રહે છે તે. આપણે ટકીએ છીએ પણ આપણો આત્મા, શરીર નહીં, શરીર નહીં. ઓકે. તો પની ઈત્સંગના હલંત્યમ સૂત્રથી બીજું સૂત્ર 1, 3, 3, 1, 3, 2 થી પ્રકરણ શરૂ થાય છે. કોનું? ઈતકરણનું. ઈતકરણ એટલે અનુબંધ, કોને હટાવવાનો, કોને રાખવાનો. ઓકે.
પની ઈત્સંગ ન થવાને કારણે નામકરણ પણ પડી જાય છે. શું તો કે પિત્ત, કની તો કિત, મની તો મિત વગેરે વગેરે. જેની ઈત્સંગ ન થાય તે ઓળખ. એ ઓળખ પણ આગળ કામમાં આવવાની છે. આ સ લશકવ તદ્ધિતે સૂત્ર, લશકુ અતદ્ધિતે છેલ્લું સૂત્ર છે. ઈતકરણ 7મું છે, 1, 3, 7. તો અહીંયા શીત પણ છે, પિત્ત પણ છે. શીત હોવાને કારણે સાર્વધાતુક છે. પિત્ત પિત્ત પિત્તમાં પાછા 2 પ્રકાર, હલાદી અજાદી. તો હવે બચ્યો અ, એકલો અ. પિત્ત ખરો પણ અજાદી પિત્ત, અચ આદિમાં છે એવો પિત્ત. એ આગળ જરૂર પડશે, અહીંયા જરૂર નહીં. ત્યારે ગુણ કરવાનું થશે. ઓકે, તો એ અધમાં આવતો રહ્યો. તો અહીંયા ધ અ અદંત અંગ થઈ ગયું. અંગ અદંત અંગ થઈ ગયું. પ્રત્યય આપણે બનાવી રહ્યા છીએ મધ્યમ પુરુષ બહુવચન. તો આસ, આથામ, ધ્વમ આ મૂળ પ્રત્યય છે. મ જવાનો નહીં, ઈતકરણ કરવાનું નથી. ન વિભક્તો તુસ્મહ ત્રીજું સૂત્ર રોકી લે છે એટલે જશે. તો લિંગ લકારના પ્રત્યયમાં લિયંગ સિયુટ, લિંગ લકારમાં સિયુટનો આગમ થાય છે. તો સિયુટ ઈતકરણ કરીએ એટલા માટે તો હું લખું છું સ દીર્ઘ ઈ. યુમાં યુ ઉચ્ચારણાર્થે છે એટલે અહીંયા હલંત કરી દઈએ. અને ટ સિયુટ, ટની જરૂર નથી એટલે સીધું કરીએ તો બાકી ટ પણ હલંત્યમ સૂત્રથી ઈત્સંગના થઈ જાય. યમાં રહેલો ઉચ્ચારણાર્થે સિયુટમાં, વાસ્તવમાં સિયુટ આ રીતે છે, આ રીતે છે. સૂટ આ રીતે છે. તો ટન ઈત્સંગના હલંત્યમ સૂત્ર થઈ જાય. યમાં રહેલો ઉચ્ચારણાર્થે છે એટલે સ ઈ ય અને આ બાજુ ધ્વમ છે પ્રત્યય. તકાર અને થકાર હોય તો શુટ તીતો હો લાગે. શુટ તીથો હો, શુટ એ આગમ છે. તીથો હો એટલે ષષ્ઠી દ્વિવચન છે. તકાર ને થકારની જગ્યાએ એમ કહેવું છે, પણ અહીંયા છે નહીં. તો બચ્યું કોણ હવે? હજી સ રહ્યો, ઈ રહ્યો, ય રહ્યો અને આ બાજુ ધ્વમ છે. તો આ સ જે છે લિંગ શલોપ, સકારનો લોપ થશે. લિંગ શલોપો અનંત્યસ્ય, અંતે નહીં હોય તેવા સકારનો લોપ. આગળ છે, ધ્વમ પાછળ નથી, પાછળ મકાર છે તો લોપ થઈ ગયો. તસ્ય લોપ આદર્શન લોપ. ય જે છે યની પાછળ ધ છે તો વલ લોપો વ્યોરવલી આવું સૂત્ર છે. તો વલમાં બધા જ એક સિવાય 33માંથી 1 હય વરટ હ આવી જાય છે. 5મું સૂત્ર હ ય એટલે એકલો ય નીકળી જાય છે. બાકીના બધા હલ આવી જાય છે એટલે 32 આવે છે વલમાં, વલ પ્રત્યાહારમાં. તો એ પરમાં હોય, પાછળ હોય વલી, લોપો વ્યોર વલી, તો યકારનો વકારનો લોપ થાય. લોપો વ્યોરવલી એમ કે છે. આપણી પાસે વકાર નહીં પણ યકાર છે એટલે લોપો વ્યોરવલીથી યકાર ગયો. તો હવે રહ્યું કોણ? તો કે ઈ રહ્યો અને ધ્વમ રહ્યું. અને આગળ ધાતુ છે, અંગ છે, એ ધ છે. આ અકારાંત છે અને અહીંયા ઈકારાંત છે. બેને ભેગા કરીએ, આ બાજુ અંગ છે ને આ બાજુ પ્રત્યય છે એટલે આદ ગુણથી ગુણ કરીએ છીએ. અદૈન ગુણ, ગુણ સંજ્ઞા છે બીજું સૂત્ર 1, 1, 2, પણ ગુણ આપણે ઇકો ગુણ વૃદ્ધિ ત્રીજું સૂત્ર છે 1, 1, 3, એમાં ઇક બરાબર 4, ઇક બરાબર 4 પ્રત્યાહારો આ કક્કો છે. ઈ, ઉ, રૂ અને લુ.
ઈનો ગુણ એ, ઉનો ગુણ ઓ, રૂનો ગુણ અર, લુનો ગુણ અલ. તો આપણી પાસે એ છે, તો એક ગુણ એ કરી દઈશું અને પરરૂપ એકરૂપ પાછા એક થઈ જાય છે. આ બંને મળીને અહીંયા આકાર છે અને અહીંયા ઈકાર છે, બે ભેગા થઈ જાય અને ગુણ એક જ રહેશે અને તે એ રહેશે. તો હવે આ અ જે છે એ ધ હલંતમાં ધ હલંત છે આપણી પાસે, કારણ એમાંથી અ કાઢી લઈએ તો બની જશે એ. આ એને ધમાં લાવી દઈએ, એ ધે અને પછી પાછળ ધ્વમ છે, એ ધે ધ્વમ. આ રૂપ બની ગઈ. કોણ? તો કે યુ યમ. તમારે બધાએ શું કરવું જોઈએ? વૃદ્ધિ પામવું જોઈએ. આવો અર્થ થાય. એધે ધ્વમ જ્યાં દેખાય તો ત્યાં શું અર્થ થશે? તમારે બધાએ વૃદ્ધિ પામવું જોઈએ. આવો અર્થ થાય. કેટલું લાંબુ થાય, ગુજરાતી કરવા જોઈએ તો, લખવા જોઈએ તો એની જગ્યાએ સંસ્કૃતમાં એ ધે ધ્વમ કહી દો તો વાર્તા પૂરી થઈ ગઈ. 6 રૂપ બનાવી દીધા. એ ધે ત, એ ધે યાતામ, એ ધે રન, એ ધે થાહ, એ ધે યાથામ, એ ધે ધ્વમ. ઉત્તમ પુરુષ અસ્મદ હું ધાતુ છે એ ધ અનુદાત્ત અનુનાસિક. પાયલ. હા સર, એ ધાતુ છે, અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા થતા એ. પછી કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય. ટપમાં પરની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા થતા અ રહેશે. અ એ ધમ આવી જતા એ ધ અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ઈટોઅત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે. અતમાં તપરકરણ હોવાથી તત્કાલ પૂરતો માત્ર અ જ દેવાનું, એટલે અ. પછી લિયંગ શિવથી સિંહનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. ય હલંત છે ને પરમાં અ છે, એટલે અ એ યમાં આવી જતા ઈ પ્રત્યય બનશે. હવે અદંત અંગ છે ને પરમાં ઈ છે, એટલે આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. અહમ એ ધેય, મારે વૃદ્ધિ પામવું જોઈએ. મારે વૃદ્ધિ પામવું જોઈએ. દ્વિવચન ધાતુ છે એ ધ અનુદાત્ત અનુનાસિક. ઈના. હા સર, એધ ધાતુ છે, એમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજનુનાસિક એથી જ સંજ્ઞા થશે, એટલે એધ કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવત અધિતિ સૂત્રથી જ સંજ્ઞા થતા અ રહેશે. અ ધમાં ભળી જશે, એટલે એ ધ એવું અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. લિયંગ સ્યુટથી સ્યુટનું આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. અને વ પરમાં છે તો લોપો વેરવલી સૂત્રથી યનો પણ લોપ થશે, એટલે ઈ વહી પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે, તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે, એટલે બની જશે એધે વહી. આવામ એધે વહી, અમારે બે વૃદ્ધિ પામવું જોઈએ. નંદની અંતિમ. હા સર, ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. કર્તારી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. પ્રત્યય છે મહ્યંગ.
મહ્યંગવા અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. લિંગ સિયુટથી સિયુટનું આગમ કરીશું. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નવતે વાસનો લોપ કરીશું. લોપો વળી સૂત્રથી યનો લોપ કરીશું. એટલે ઈ મહી 8 ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. બની જશે વયમ એધે મહી. અમારે બધાએ વૃદ્ધિ પામવું જોઈએ. વયમ એધે મહી. તો નવે નવ રૂપ સિદ્ધ કરી દીધા. પ્રથમ પુરુષ એક વચનમાં એ ધે ત, દ્વિવચનમાં એ ધે યાતામ, બહુવચનમાં એ ધે રન, મધ્યમ પુરુષ એક વચનમાં એ થે થાહ, દ્વિવચનમાં એ થે યાથામ, બહુવચનમાં એ ધે ધ્વમ, ઉત્તમ પુરુષ એક વચનમાં એ ધેય, દ્વિવચનમાં એ ધે વહી, બહુવચનમાં એ ધે મહી. તો કર્તરી પ્રયોગ વિધિલિંગ લકાર. અત્યાર સુધી તમે શું કર્યું હતું કે વાંચી વાંચીને, જોઈ જોઈને, ગોખીને સીધા રૂપ કરતા હતા. પ્રત્યય આ પ્રક્રિયા સહેજ પણ એક પણ પ્રત્યયની ખબર નહોતી. અને એ ક્યાં સુધી એવું ચાલે? જન્મો જન્મ આ સૃષ્ટિ ઉપર આવીએ તો પણ અંત આવે નહીં, આમેય આવવાનો નહીં. પણ જેટલી શક્તિ છે, યાની કે પ્રક્રિયાની મેથડ પદ્ધતિ છે, રીત છે, એનો એકવાર ખ્યાલ આવી જાય, સૂત્રો તો પછી યાદ રહી જશે, સમજ આવી જોઈએ કે શું કહેવા માંગે છે, કેવી રીતે આગળ વધે છે, તો દિશા આપણને મળી જશે. અને એ દિશા જ મેળવવાની છે તો બધું સહેલું થઈ જશે. અને એક સાધવાથી આખું જગત સધાઈ જશે, સંસ્કૃત જગત. એટલે એ સાધવા માટે હું એક એક સ્ટેપ, એક એક પગથિયું લઈને ચાલી રહ્યો છું. અને આટલું કરતાં લગભગ 32 કલાક દિવસ ગણવા જઈએ તો 12 × 24, 12 × 36, 3 દિવસ નહીં થયા, પણ દિવસો થઈ ગયા 32, કલાકો થઈ ગયા 32. એટલે આ 32 કલાકોમાં કેટલા દિવસો વીતી ગયા? 32 દિવસો વીતી ગયા. અને આપણામાં કેટલું આવ્યું છે એનો વિચાર તમે કરજો. નહીં તો ઇન્દ્રને હજારો વર્ષો ગયા હતા પણ પૂરું નહોતું થયું. આપણે તો ઉપનિષદ પ્રમાણે સતાયુના આયુષ્યમાં આને પચાવવાનું છે. એ પચાવવા માટે અત્યાર સુધી જે રસ્તાઓ હતા, કેમેરા ઓન કરો તો ઠીક, વારંવાર મારે નહીં કહેવું પડે, નહીં તો હું જાણે કે અંધારામાં દિવાલને નહીં અથડાતો હોઉં, સામે બેસીને, અથવા તો સ્ક્રીન જે છે લેપટોપની એની સામે નહીં બોલતો હોઉં, એ તો જડ છે, હું જ મને જોઈ શકું. એટલે તમારામાં પ્રાણ પૂરવા છે મારે, સાહિત્યના ભગવાન પાણિનીને પ્રસન્ન કરવા છે.
આ રીતે 1 કલાકની સાધના કરીને. તો એ સાધનામાં સફળ થઈશું તો આ જગતમાં આવ્યાનું ફળ જે જોઈએ છે ખરેખર એ મળી જશે. બરાબર છે. અને એ મેળવવામાં છે શું? આમ વિચારીએ તો છે માત્ર કક્કો, છે માત્ર કક્કો. જાણવાની રીત અલગ છે, આટલું જ છે અંતર આપણામાં અને બીજા બધામાં. બાકી તો આપણા સિવાય પણ બધા જાણે છે. કક્કો નહીં જાણતા એવું નહીં, બધા જાણે છે. MBA થયેલા છે, મને બધું આવડે છે MBA. પણ જે રીતે જાણવાનું છે સાચી મેથડ છે. અને એ માત્ર આપણા પૂરતી નહીં એવી તમને કહી દઉં, સમગ્ર જગતમાં જે માનવતા છે, મનુષ્યત્વ જે છે, ભણવામાં ક્યાંક આવ્યું છે, ભાષામાં, દરેક ભાષામાં આવે છે કે જે વસ્તુ છે તેને કેવી રીતે ઓળખવું. તો આપણે મનુષ્યત્વ તરીકે ઓળખવા માટેનું આ પ્રક્રિયા છે. એટલે સામાન્ય બાબત આપણે નથી કરી રહ્યા. આપણે જે કરી રહ્યા છીએ એ આપણી જાતને ઓળખવાનું કામ કરી રહ્યા છીએ, સૌથી મોટું કામ કરી રહ્યા છીએ. અને એમ કરતાં કરતાં આપણો ઉદ્ધાર કરીને સાથે સાથે જગતનો, એટલે કે જેમનામાં મનુષ્યત્વ છે એમનો પણ આપણે ઉદ્ધાર આપણા થકી કરવાનો છે. એ દિશા તરફ હું લઈ જઈ રહ્યો છું. એટલે શરૂઆત આપણે કરી હતી, વર્ણોથી કરી હતી, વર્ણમાતૃકા. પછી માહેશ્વર સૂત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું, ક્યારે થયું, અને પછી આપણે એને મોટા કર્યા હતા, એમના કુળ જાણ્યા હતા, ભેદો જાણ્યા હતા 18 સુધી. અને એમ કરતાં કરતાં આપણે અષ્ટાધ્યાયી 8 મહેલ, દરેકમાં 4 પાછા ઉપમહેલ છે, એટલે એમ ગણવા જઈએ તો 32 મહેલ છે. 8 ચોક 32. અને એ 8 ચોક 32માં એક પદમાં રમવાનું છે. પાછું પદ કેવું છે, શબ્દ કેવો છે, એને પ્રાણ પૂરવા માટે, જાગૃત કરવા માટે, જીવતો કરવા માટે 32 શું કહીશું એના માળમાં ફરવું પડશે. અને એ પણ સમય ગણીએ તો 1 ક્ષણની અંદર. 1 ક્ષણ એટલે કોને કહીશું? અથવા તો આપણે ઘડિયાળના કાંટામાં સેકન્ડથી નાનો કોઈ નહીં ને સમય, સેકન્ડથી નાનો આપણા માટે નથી. તો એટલી સેકન્ડમાં આપણને એના અર્થને પ્રાગટ્ય થઈ જવું જોઈએ, ત્યાં સુધી પહોંચવાનું છે. અને એ જ આપણે પહોંચવા માટેની પ્રક્રિયા કરી રહ્યા છીએ. એટલે એ પ્રક્રિયા ક્યાં સુધી કરીશું? કે જ્યાં સુધી આ 1 સેકન્ડમાં આપણને ખબર નહીં પડે ત્યાં સુધી. એટલે આટલું જ કામ છે. એટલે હજી જે મિત્રોને આટલે પહોંચ્યા પછી 32 દિવસો વિતાવ્યા પછી કે 32 કલાકો વિતાવ્યા પછી ક્યાંથી બાકી છે? કારણ કે આ લેક્ચર પૂરું થયા પછી આપણા 3 સાર્વધાતુક પ્રત્યયો પૂરા થાય છે. પછી પ્રક્રિયામાં જે વિશેષ ધાતુઓ આવશે ગણ પ્રમાણે એને જોવાના છે, સમજવાના છે. જોવાના એટલે સમજવાના છે. બાકી પ્રત્યયોમાં તો આને આ જ રહેશે, આને આ જ સૂત્રો રહેશે, આને આ જ આપણા પગમાં પડવાના છે. આપણે એમને પગમાં પડવાનું છે. આપણને પગમાં નહીં પડે નહીં તો આપણને વાગશે, અને આપણે એમના પગમાં પડીશું તો આપણો ઉદ્ધાર થશે. એટલે ઊંધું કરવાનું છે. છે કોઈનો પ્રશ્ન? જૂના તો આ બધું પાકું થઈ ગયેલું છે, પણ ફરી પાછું જુઓ એટલે નવું ને નવું લાગે. બરાબર છે. ઘણા બધા. એકો અહમ બહુ છે એમ અહીંયા દેખાય છે. એમાંથી નવા ગણીએ તો અતીત છે, સૌથી સાવ નવો ગણીએ ને. અને હિના તો ઓલરેડી કરી રહી છે સંસ્કૃતના નાતે, પણ અતીત તો બિલકુલ આ જગતની બહાર હતો, સંસ્કૃત જગતની બહાર હતો, અને આ જગતમાં આવ્યો છે. એટલે ગ્રહણ બી કરે છે, એવું નથી. એની પાસે બધા આ પુસ્તકો પણ અષ્ટાધ્યાયી, સહજબોધ,
વસાવી લીધેલા છે એની રીતે. એટલે એકો અહમ બહુશ્યામ, એકમાંથી અનેક થાવું. બરાબર છે કોઈને પ્રશ્ન? અતીત, આપણે આટલી સીમિતમાં મર્યાદામાં નહીં રહીશું. આપણે જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છીએ, તો આપણો થશે ને આપોઆપ. બરાબર છે. આના માટે ઘણું બધું સાહિત્ય છે આપણી પાસે, અને ના ખબર પડે તો પણ પૂછી લેવાનું કે ક્યાં આપણે અટવાઈએ છીએ. પણ એ ક્યારે ખબર પડે? કરીએ ત્યારે. પાણીમાં તરતા નથી આવડતું આપણને, બહાર વાંચીએ આવું કરવાનું, વિચારીએ તો મેળ નહીં આવે, પછી કોઈ કે ધક્કો મારી દેવો પડે તો આપોઆપ. પણ પાણી ઓછું હોવું જોઈએ, વધારે હોય તો તકલીફ. એમ આમાં કૂદવું પડશે, બાકી બહુ મજા આવે એવું છે આ શાસ્ત્ર. છેલ્લે એક વાત કરી કે લોકો કોઈ પણ ભાષા હોય તો વ્યાકરણથી બધા ડરે. કોનાથી? વ્યાકરણથી. આમ છે જ, આપણે બોલીએ છીએ આપણી ભાષામાં તો જે રહેલું જ છે, જાણતા નથી એટલી જ વાત છે. બાકી તો બધામાં વ્યાકરણ તો છે જ, બધી ભાષામાં છે, પણ બધાનું મૂળ આ છે, આટલો જ ફેર છે. તો આ વ્યાકરણ એવું છે કે ખાલી નામથી વાઘ છે કે સિંહ છે, નામથી, એટલે લોકો સાંભળીને જ ડરી જાય. શું કરે છે? સાંભળીને જ ડરી જાય. પણ એની ઓળખ કરી લઈએ, મિત્રતા બનાવી દઈએ તો એ ગાય છે. આપણે કહીએ એમ કરે. શું કરે? આપણે કહીએ એમ કરે. અને ગાય એટલે કામધેનુ. ગાય એટલે કામધેનુ, કલ્પવૃક્ષ, કામધેનુ, આ બધું છે ને. તો એ આ જ છે. એટલું ફળ આપશે તમને. જે માંગો, જે વિચારો, એ મળી જશે. આટલી તાકાત આમાં છે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. આરંભે, મધ્ય અને અંતે મંગલાચરણ, વિઘ્ન ન આવે એના માટે. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીએ છીએ. સમય ખાસ સાચવજો પહેલાં, કારણ કે હજી બંધાયેલા છીએ. ક્યાં બંધાયેલા છે? કાળમાં. કાળ ખબર છે? કરીએ તો એ જ છીએ, પણ આ કાળ અને પેલો કાળ બે હરખા જ છે. જે જીવનથી એ બંધાયેલા છે કાળમાં, અને એ જ જીવનથી કાળથી છૂટવાનું છે, અને આ કાળથી છૂટવાનું છે. સરેરાશ આખરે એક જ. શુભરાત્રિ. શુભરાત્રિ.